વેલકમ બેક. છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ગામમાં એક શંકાસ્પદ ઘટના સામે આવી છે. લગ્નની ખુશીઓ વચ્ચે એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગામના જ 32 વર્ષીય યુવાનની લાશ વહેલી સવારે કોતરમાંથી મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. જ્યાં સુનિલ રાઠવા નામનો યુવાન ગત રાત્રે ગામમાં જ એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. મોડી રાત સુધી સુનિલ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ ક્યાંક પત્તો લાગ્યો ન હતો. આજે વહેલી સવારે ગામ નજીક આવેલા બોરિયા કોતરમાંથી સુનિલની લાશ મળી આવતા સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક સુનિલ કડિયા કામની મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેની લાશ મળવાથી જાણ થતાં જ ગ્રામજનોના ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ છોટાઉદેપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને લાશનો કબજો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરિવારે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી તટસ્થ તપાસની માંગ કરી છે. સુનિલનું મોત અકસ્માત છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. મારે એકલબારામાં ફળિયામાં લગ્ન હતું, તો આમ બધા ગામ લોકો ત્યાં લગ્નમાં ગયા હતા, બધા ભેગા થયા હતા અને આ છોકરો પણ ત્યાં એકલબારા લગ્નમાં ત્યાં હતા. 10 વાગ્યા સુધી હતા. 10 વાગ્યા પછી ઘરે આવ્યા. ઘરેથી પછી કોઈનો કંઈ ફોન આવ્યો તો નીકળ્યા ઘરેથી. તો ઘરવાળાને એમ કે લગ્નવાળા નહીં જતો હશે એમ તેમ કરીને પાછા આમ તપાસ કરી, પણ ફોન બોન પછી સ્વિચ ઓફ થઈ ગયો. તો એમને શંકાપતથી તો કંઈ એમ હોદાહોદ કરી આ લોકો મળ્યા નહીં રાત્રે. તો પછી જાન ગયેલી હતી. જાન જઈને પછી આવ્યા તો તપાસ કરી તો એમના ફળિયાની બાજુમાં કોતરમાં લાશ પડી હતી. તો એકબીજાને જોવામાં આવી તો જાણ કરી બધાને. તો ફળિયાવાળા ગામવાળા બધા ભેગા થયા